નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી પાઠ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો। 1, વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને સામો જોડાવા માટે આમંત્રણ આપે છે, તો બી, ઓનલાઈન મીટિંગમાં। 2, વિવાનની બીમારીનું કારણ ચકુ શાને ગણાવે છે, તો ડી, વડાપાઉં અને પિઝાને। 3, સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે, તો ઓપ્શન એ, શાક રોટલી। 4, કયા મિલેટ્સ ઉપવાસમાં ખવાય છે, તો ઓપ્શન ડી, મોરૈયો અને રાજગરો। 5, અતિ સર્વત્ર વર્જયત એટલે શું, તો બી, કોઈપણ વસ્તુનો અતિરેક છે એ નાશનું એમ કા મૂળ છે। 6, જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું છે, તો ડી, મેરીએ। 7, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે, તો સી, તેમને પગે લાગવું। 8, આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે, તો એ, દેશભક્ત। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યા છે જેમાં વિવાન આવશે। વિવાન બીમાર હોવાના કારણે ઓનલાઈન મિટિંગમાં જોડાવાનો નહોતો। 2, વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે। 3, ચકુ સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે। 4, રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે પપ્પાનો મોબાઈલ લે છે। 5, મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું। પ્રશ્ન 3, પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો। 1, પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને, આવું કોણ બોલી શકે છે, તો રાજેશ। 2, આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને, આવું કોણ બોલી શકશે, તો શિક્ષક। 3, હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું, તું પણ ખાય જ છે ને, આવું કોણ બોલી શકશે, તો વિવાન। 4, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય, આવું કોણ બોલશે, શિક્ષક। પ્રશ્ન 4, અ અને બ વિભાગના સાચા જોડકા રચો। ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો। તો વિભાગ અ અને બ નો ઉત્તરનો ક્રમ લખવાનો છે, તો પ્રથમ, વારંવાર ફાસ્ટ ફૂડથી, એમાં જવાબ આવશે ઈ, કે પાચન તંત્ર બગડે છે। 2, વડીલોનો આદર કરવો, એમાં જવાબ આવશે અ, સારા સંસ્કારની નિશાની છે। 3, અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો, એમાં જવાબ આવશે બ, આપણી સાથે છેતરપિંડી થાય। 4, મોબાઈલનો, તો એમાં જવાબ આવશે ક, સદુપયોગ કરવો જોઈએ એમ। મિલેટ્સના ખૂબ ફાયદા છે, એમાં જવાબ આવશે ડ, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1, વિવાનને કઈ બીમારી થઈ હતી, તો વિવાનને તાવ આવ્યો હતો અને પેટમાં દુખતું હતું। 2, ફાસ્ટ ફૂડ આપણા માટે સાથી હાનિકારક છે, તો ફાસ્ટ ફૂડ ખાવાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગ થાય છે। 3, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ, તો આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે, તો મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, રાગી, સામો, મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે। આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે,
તો આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે. મિત્રો, તમારા મોબાઈલમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવે ને ઓટીપી માગે તો ક્યારેય તમારો ઓટીપી આપશો નહીં. આગળ 6. મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. 7. અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેતનો અર્થ શું થાય? તો અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેતનો અર્થ કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવો કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણે જ્યારે પણ કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરી લેવું જોઈએ. 8. ઘરના વડીલો પ્રત્યે આપણે કઈ નૈતિક ફરજ છે? તો ઘરના તમામ વડીલોનું માન જાળવવું, એમનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે. 9. ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે? ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પ્રશ્ન 1. સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે. સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો? સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ, જંક ફાસ્ટફૂડનો ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. 4. દેશભક્ત કોને કહેવાય? તો દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા માટે કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગ્ય યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું? તો શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલાં તો એને સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એને ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી તેના પપ્પા તેના પર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવા. મિલેટ્સ ધાનને સાથી ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે. ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો. સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ અને શિક્ષકે વિદ્યાર્થીઓને કઈ સારી શિખામણો આપવી જોઈએ. આ તમારી નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના અલગથી છે. પ્રશ્ન 9. તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. અહીં એક બનાવ આપેલો છે, એ આપણે ખૂબ ધ્યાનથી વાંચી લેવાનો, જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપશો. કે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. સાયબર ક્રાઇમનું કામ શું છે? તો સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે. તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો? તો મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો CVV નંબર ન આપવાનું
તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી, જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું USB ચાર્જર સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. 5. બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન 10. આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા અતિથિ કાઠિયાવાડી લોજ, જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1. લંચ અને ડિનરમાં શું તફાવત છે? લંચ એટલે કે બપોરનું ભોજન ₹200માં અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન ₹230માં અનલિમિટેડ છે. મહિનામાં કેટલી વાર ₹150માં ભોજન મળશે? તો મહિનામાં 2 વાર લંચ અને ડિનર. પૂનમના દિવસે ₹150માં ભોજન મળશે. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તો કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તો ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે, એટલે કે અનાજનો બગાડ કર્યો હશે તમે, તો તમારે બમણા રૂપિયા ચૂકવવા પડશે. અનલિમિટેડ એટલે શું? અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે. પ્રશ્ન 11. કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. અહીં કાવ્ય પંક્તિ આપેલી છે, એના ઉપરથી 3 પ્રશ્નો રચવાના છે. આના સિવાય બીજા પ્રશ્નો પણ તમે રચી શકો છો. 1. કે કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? બીજો પ્રશ્ન, માતાને શાની પુત્રી કહી છે? અને 3. માતાનું હૈયું કેવું હોય છે? મિત્રો, આ ભાગ 1 છે. આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે ભાગ 2 ચોક્કસથી જોજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેશો. આભાર, ધન્યવાદ.